ફર્સ્ટ બેંક પર આજે વધુ નજર કરવી છે, કારણ કે અહીંયા જે છેતરપિંડીનો મામલો આવ્યો હતો એમાં બેંકે આજે ફરી સેટલમેન્ટ કર્યાનો અને મોટો દાવો ચૂકવ્યાનું ખાસ કરીને અહીંયાથી અપડેટ આપી છે. શું છે ખાસ અપડેટ? સહયોગી શ્રદ્ધા આપણી સાથે જે છે. જી શ્રદ્ધા, જણાવો, આઈડીએફસી ફર્સ્ટ બેંકે આજે ખાસ શું જણાવ્યું છે ચંડીગઢવાળા કેસમાં? જી, તો આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં જે રીતે આપણે જોયું હતું ફેબ્રુઆરી મહિનામાં ચંદીગઢ બ્રાન્ચને લઈને અને ખાસ કરીને હરિયાણા સરકારના રિલેટેડ એક છેતરપિંડીનો મામલો આપણને સામે આવતો જોવા મળ્યો હતો. તો આજે બેંક તરફથી ક્લેરિફિકેશન આપવામાં આવ્યું છે કે ચંદીગઢ બ્રાન્ચમાં જે છેતરપિંડીનો મામલો હતો ત્યાં તેઓએ 645 કરોડની ચૂકવણી કરી દીધી છે. તેમણે કોનકોલમાં એક અંદાજ લગાવ્યો હતો. શરૂઆતી અનુમાન હતું કે 590 કરોડ સુધી કંપનીને ચૂકવવા પડી શકે છે, પણ એની સામે હવે અત્યારે 55 કરોડ તેમને વધારે ચૂકવવા પડ્યા છે. હવે કોઈ દાવો બાકી નથી એમ પણ એમણે કહ્યું છે. તેમણે હરિયાણા સરકારને પૂરી ચૂકવણી કરી દીધી છે અને આની રિકવરી માટે આરોપીઓ વિરુદ્ધ પણ પગલાં લેશું. અને તેમણે એમ પણ જણાવ્યું છે કે 25 ફેબ્રુઆરી 2026 બાદ અન્ય કોઈ સંસ્થા પાસેથી તેમને દાવો મળ્યો નથી. તો આ રીતે એક ઓવરઓલ સમાચાર બનતા દેખાઈ રહ્યા છે આઈડીએફસી ફર્સ્ટ બેંક પર.